નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ પાદરાની મુલાકાતે પહોંચ્યા। પાદરા પોલીસ સ્ટેશન પટાનગઢમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની આરતી ઉતારી ધન્યતા અનુભવી સાથે ગણેશ વિસર્જન સ્થળ અંબાજી તળાવ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું। વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન કરેલ ગણેશજીની આરતી ઉતારી। આ પ્રસંગે પાદરા પીઆઈ વીએ ચારણ સહિત પાદરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ પાદરા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની પણ વિઝિટ કરી હતી। સાથે સાથે પાદરામાં થનાર ગણેશ વિસર્જનને લઈને પાદરા અંબાજી તળાવ ખાતે સ્થળ નિરીક્ષણ કરી કયા પ્રકારનું સમગ્ર આયોજન બાબતે પણ માહિતી મેળવી હતી। પાદરામાં છેલ્લા ઘણા સમયથી સતત ગણેશ મહોત્સવની ઉજવણી કરતા હિન્દુ એકતા સંગઠનના ગણેશજીના પણ દર્શન કર્યા હતા અને યુવાનોને ધાર્મિકતાપૂર્વક ઉત્સવો ઉજવવા પ્રોત્સાહિત કર્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ વડોદરા રૂરલના પાદરા પોલીસ લાઇનના ગણપતિ બાપાના દર્શન કરવામાં આવ્યા અને પોલીસના તમામ પરિવારજનો સાથે ગણપતિ બાપાની આરતીની અંદર શરીક થવાનું અવસર પણ પ્રદાન મળ્યું છે। એ જ સાથે આજે પાદરા પોલીસ સ્ટેશનની વિઝિટ લેવામાં પણ આવી છે અને ગણપતિ વિસર્જનના બંને સ્થળનું સ્પોટ નિરીક્ષણ કરીને ગણપતિ બાપાનો વિસર્જન વ્યવસ્થિત રીતે થઈ શકે તે બાબતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે। વિસર્જન કે लिए વિસર્જન जो છે પબ્લિકને તકલીફ ના થાય, ટાઈમલી વિસર્જન થઈ શકશે અને પબ્લિકને કોઈ પણ લોકોને વિસર્જન કરતી સમયે અકસ્માત નહીં થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવશે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।